માં ગાંડી સદાય મારી ભેડે રહેજો. અરે બેટા મોળું, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાંકો થવા દઉં તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે માડી, કોક દીક મને કોઈ બી વેળા પડે ત્યારે માડી મારી વારે આવજો. જા બેટા મોળું જા, તારા જીવનમાં ગમે તેવી વસની વેડા પડે, બસ એક વાર તારી આ ગાંડી દેવને યાદ કરજે. તરત તારી વારે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ નો કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતર્યો છે અને મારી ભોળી પ્રજાને રંધાડે છે. માડી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા મોળું, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો કિચુડો માંડ. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું માડી. આ ઓખાની અંદર ચીચડો મારનાર તું કોણ? આ ઓખાની અંદર કિચડો મારનાર હું બાળવટીયો મોડું મારેક છું. હે મુરુ, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચડો ઉઠાવી લે, નહીતર નહીતર તું શું કરી લઈશ? હે મુરુ, તને અને તારા ચીચુડાને બેને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ. આ બાદશાહ મને નહીં પહોંચવા દે. હે માં ગાંડી, મારી વારે આવજો. હે મારા રસ્તામાં આવી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. મારું નામ લઈને તું બારવટું ખેંચે ને જ્યારે જાંગીના વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ નો કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે, અધર્મના રસ્તે ક્યારેય ન જાતો, કદી કોઈ ગરીબની આંતરડી નો દુભાવતો. આ ગાંડી દેવની આટલી શીખ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરો, પાટણ બધે ભેરોશી અંગ્રેજીનો ખટપટ્યો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર ટાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભેરોશી મારી સામે આવશે.
ખબરદાર, એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને વીંધી નાખીશ. તારા અંગ પર જેટલા ગળેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાઉં. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભૈરવસિંહના રાજની, મારા ઓખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભૈરવસિંહને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. ભૈરવસિંહ, તને અહીં લાવવા માટે તો આ રૈતને લૂંટી હતી. તું ગોરા અક્ષરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળના મૂછનું પાણી દેખાડી દઈશ. અરે મૂળું, તું નથી આવ્યો. આ તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભૈરવસિંહ, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિહારિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ. પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો, એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે માળી, છોરું કસુરું થાય, માવતર કમાવતર ન થાય. માં, હું હમણાં જ મરી જવાનો છું. મારી એક છેલ્લી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મૂળું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોમતીને અહીં પ્રગટાવું